અત્યારે અમે પિંજરું તૈયાર કરી રહ્યા છીએ. તો મેં અલી ખાને થઈને ફીંદી નાખ્યો હતો. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો અત્યારે અમે પિંજરું તૈયાર કરી રહ્યા છીએ. તો મેં અલી ખાને થઈને ફીંદી નાખ્યો હતો. ને અલી ખાન જુઓ તમે કેવો જુગાડ કરેલો છે. ભાઈ ટાયર બાય લગાડે રમાડેલો છે. અને આ બધી જારી વીંખી નાખી છે. અને જે ભૈયા સલામ ભરવા ગયા છે પીરે, તો એ આવે પછી આ બધું એમને સામાન પડે છે તો કામ ચાલુ કરશે. તો અત્યારે તૈયાર કરીને બધું મૂક્યું છે. તમે તો પિંજરાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે ને અત્યારે જારી નોખી પાડી રહ્યા છે, કેમ કે અંદરની પટ્ટીઓ રહી ને એ કામ આવી છે. તો અત્યારે બધી પટ્ટીઓ કામમાં લેવાની છે. તો ત્રણેય બચ્ચા પકડી લીધા છે ને અત્યારે બહાર મૂકું, કેમ કે કુકડીઓ બહાર ફરે, ઓડીમાં ના ફરે. બંને કુકડીયા ઘાટી બારે ખોલા લઈને પડતી ઓડી કરી નાખ બંધ, અંદર આવે નહીં. હવે શું અંદર હેવેલ્યું ના થાય, બારે ફરે અંદર બેસે નહીં. પિંજરાનું કામ ઓડીની બાજુમાં સ્ટાર્ટ કરી દો, પણ ત્યાંથી પિંજરાને લાવી અને અહીંયા બહારના ભાગે, કેમ કે વાયરો થોડો કાઢે અને ગરમી આજે ખૂબ છે મિત્રો. તો મિત્રો એડેપ્ટર ખોવાઈ ગયું છે, તો નાની નાની ક્લિપો લઈ રહ્યો છું, કેમ કે ચાર્જિંગ બચાવીને. તો અડધું પિંજરું તૈયાર થઈ ગયું અને પેલી બાજુથી વળી પાછું લાવ્યા છે અહીંયા ઓડી બાજુ. તો મિત્રો ઉપરની સાઈડ ફાઈબરનું કામ બધું પતી ગયું અને ખૂબ સરસ કામગીરી કરી છે અલ્તાફે. અને અત્યારે દરવાજાનું કામ ચાલુ કરી રહ્યો છે. અંદરથી એક સિસ્ટમથી અમે બધું બનાવ્યું છે. તો હું તમને જણાવું કે અહીંયા કને એક દરવાજા ટાઈપ અંદર રાખ્યું છે, જ્યાં કુકડા વધારે વળતા હોય કે વધારો થઈ જાય તો પછી વચ્ચેને ભાગે પૂરી દેવાના, ઊંચું કરી એક દૂર રાખશું એનાથી. તો અત્યારે કામ ચાલુ જ છે અને સાંજના ટાઈમે અમારે આવી કાઢી તો એને અનીડો બાંધી રહ્યો છે. તો પિંજરાનું કામ અહીંયા પતવા આવ્યું છે અને અત્યારે પિંજરું રાખવાનું છે. અહીંયા દિવાલ બાજુ ત્યાં કચરાની બધી પડી હતી, હટાવી નાખ્યો અને અત્યારે અહીંયા કને એક લેવલ કરી અને ઈટાળનું બધું પાર્ટેશન બનાવવાનું છે. તો અત્યારે અમારે આની પાવડાથી કામ કરી રહ્યો છે અને ઈટાળી લેવા જવાની છે અત્યારે. પહેલાં થોડીક સાફ સફાઈ કરી નાખીએ. તો આ છે અહીંયા ઈટાળ્યું, તો ઈટાળ્યું લઈને હવે ઉપડવાનું છે. તો પહેલાં ગોઠવી નાખું, હું ઈટાળ્યું લઈ લઉં, અંદરને લેવડાવું અને મિસ્ત્રી પણ આવે, ત્રણે થઈને ઈટાળ્યું લઈ જશું. હું તો એક ફેરો કરીને આવ્યો અને મિસ્ત્રી હવે અમારે એક ગીટું ગોઠવી રહ્યો છે. તો એ પણ હવે ઉપાડી જાય અહીંયાથી અને બધા એક એક બે ત્રણ ફેરા કરીએ તો એક પિંજરું સેટ કરવાનું થઈ જાય. તો અની દાદા અમારે ઉપાડી રહ્યા છે એ. તો છેલ્લે અહીં એક દરવાજાનું આ બાજુ કામ રહ્યું છે, બાકી બધું પિંજરાનું કામ પતી ગયું. તો અહીંયા કને પિંજરાનું કામ થયું પૂરું અને ડાયરેક્ટ લઈ જવાની તૈયારી થઈ રહી છે. તમારે મંગાવ્યા બધો સામાન મૂકી રહ્યા છે અને સામે લઈ જવાનું છે પિંજરું. તો પિંજરું કમ્પ્લીટ અહીંયા સેટ થઈ ગયું છે અને આ બાજુ રાખ્યો છે દરવાજો અને પેલી સાઈડ. મિત્રો મળીએ કાલે, વધારે ચાર્જિંગ નથી. ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો અત્યારે સવારમાં હું થઈ ગયો છું તૈયાર ને જઈ રહ્યો છું બોર બાજુ. તો સફારી પહેરી છે તો કેવી લાગે છે કોમેન્ટ કરજો. અને ગઈકાલનો મિત્રો વિડીયો સરખી રીતે શૂટ થઈ શક્યો નથી, કેમ કે પરમ દિવસ રાતે જતો હતો બોરે, ચાર્જિંગ બધું લઈ જતો હતો તો એડેપ્ટર ખોઈ ગયો હતો. તો ગઈકાલે આવ્યું છે તો કાલનો વિડીયો એટલો બધો સરખી રીતે શૂટ થયો નથી. પણ અત્યારે હવે જઈ રહ્યો છું. પિંજરું તૈયાર થઈ ગયું છે તો પોપટ અને એ બધું હવે લઈને જવાનો છે. બને રહેજો વિડીયોમાં, આગળ શું થાય છે જોઈએ અને પિંજરું કઈ રીતના શું સિસ્ટમથી બનાવ્યું છે આખો વિડીયો જોઈજો મિત્રો. તો મળીએ પછી. તો મિત્રો અત્યારે જઈ રહ્યો છું ઉપર, ગાડીની ચાવી લઈ લીધી ને વિડીયો એડિટ કરવામાં અને એમાં 10:30 11 વાગી ગયા છે. તો ઉપર
સ્કૂલમાં છોકરા અહીં આવી ગયા છે બેનોની, ઉપર જઈને વિડીયો બનતો નથી, ડાયરેક્ટ પક્ષીની લઈ આવું, ગાડી લઈને પછી જઈશું બહાર. તો મિત્રો આ રે અમારા પક્ષીઓ, અને હવે આ રૂમને કરશું હમણાં બાય બાય. અત્યાર સુધી એમને જેટલું અહીંયા આગળ પૂરે રહેવું રહી લીધું, હવે જશે એક અલગ દુનિયામાં, અલગ માહોલમાં. તો મિત્રો 3 પિંજરા લાવ્યો, રહ્યું હવે એક, અને બીજો સામાન દાણા ને એવું લઈ આવું છે. તો 3 પિંજરા આવી ગયા ને વળી પાછું રહ્યું એક બાકી. તો મિત્રો 4 પિંજરા આવી ગયા અને હવે જઈએ બોરે. તો મિત્રો અત્યારે હવે નીકળી ગયા છીએ, હું અને અમારા પોપટ બધા જઈ રહ્યા છીએ બોર બાજુ. નવી દુનિયામાં આવે પોપટની તો તો રોજ ફરતા નહીં, પણ સારું રહે એમને બોર હદે અને હવામાન અનુકૂળ રહે. તો મિત્રો આપણે અહીંયા જ આ વિડીયોને એન્ડ કરશું. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો, આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો છે. અત્યારે મને રજા આપો.